હવે ગરમાળાના ફૂલ ખીલવામાં છે, વડની વડવઈઓ એનો પણ અભ્યાસ કરવો પડશે, વાંસના કોટાનો અભ્યાસ કરવો પડશે. ગરમાળાના ફૂલ આવે ત્યારે ખીલે ત્યારથી લગભગ 45 દાડા પછી વરસાદ આવવાની શક્યતા રહે. એટલે ગરમાળો માર્ચના આખરમાં કદાચ ફૂલ આવવામાં હશે. એટલે ધીરે ધીરે મે મહિનામાં પ્રી મોન્સૂન એપ્રિલનો વરસાદ 15 તારીખથી 20 તારીખ વચ્ચે ક્યાંક આંધી વંટોળ સાથે કે 23 તારીખ સુધીમાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એપ્રિલનો વરસાદ થવાની શક્યતા રહેશે. વડની વરવાઈઓ ફૂટે અને લગભગ વેત અને સવા વેતની થાય ત્યારે વરસાદ આવવાની શક્યતા રહે. હવે વડની વરવાઈઓ ધીરે ધીરે નાની ફૂટવા માંડી છે. બીજા અન્ય બાબતો જોઈએ તો હમણાં લગભગ એક પછી એક 25 વૃક્ષો આવવાની શક્યતા રહે છે. હમણાં તારીખ 3 થી 7 અને ત્યારબાદ તારીખ લગભગ 8 થી 12 અને 16 તારીખ પછી એક પછી એક 25 વૃક્ષો આવવાની શક્યતા રહે છે. જેના કારણે ગુજરાતનું હવામાન પલટાશે. તારીખ 7 થી 12માં હવામાન પલટાશે. તારીખ 5 થી ઘણા ભાગોમાં હવામાન પલટાશે. 5 થી 7માં તો દેશના ઘણા ભાગોમાં હવામાન પલટાશે. પૂર્વ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને ભારતના ઘણા ભાગોમાં 80 થી 100 કિલોમીટર પ્રતિ કલાકનો પવન ફૂંકાવાની શક્યતા રહે છે. ગુજરાતના ભાગોમાં પણ લગભગ 10 કિલોમીટર પર અવર કે ક્યાંક 25 કિલોમીટર પર અવર અને આંચકાનો પવન તો લગભગ 40 કિલોમીટર અને ક્યાંક 50 થી 55 કિલોમીટર આંચકાનો પવન ફૂંકાવાની શક્યતા રહે છે. એટલે હવે ધીરે ધીરે આંચકાના પવન ફૂંકાવાની શક્યતા રહે છે, પરંતુ મહત્તમ ઉષ્ણતામાનમાં વધઘટ થવાની શક્યતા રહે છે. ગંગા જમનાના મેદાનો તપે પછી ચોમાસું સારું આવવાની શક્યતા રહે, પરંતુ તારીખ 11 બાદ ગરમી પડવાની શક્યતા રહે છે. અને તારીખ 7 થી 12માં કે 7 થી 12માં અરબ સાગર સક્રિય થશે અને તારીખ લગભગ 8 થી 12, 13માં બંગાળ ઉપસાગરમાં પણ સક્રિય થશે અને બંગાળ ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે. તારીખ લગભગ 15 તારીખથી 25 મે વચ્ચે બંગાળ ઉપસાગરમાં એક વાવાઝોડું બની શકે. જો તેનો માર્ગ મ્યાનમાર તરફ હોય તો લગભગ ભારતના ભાગમાં ઓછો વરસાદ આવી શકે. તારીખ જૂનની શરૂઆત સુધીમાં બંગાળ ઉપસાગરમાં વાવાઝોડા બનશે અને એક સખ્ત વાવાઝોડું બનવાની પણ શક્યતા રહે. અરબ સાગરમાં પણ મેના બીજા સપ્તાહથી સામુદ્રિક પેરામીટરોમાં સક્રિયતા 15 તારીખ પછી આવવાની શક્યતા રહે છે અને 15 તારીખથી લગભગ 20 કે 25 મે સુધીમાં અરબ સાગર પણ સક્રિય રહી શકે અને જૂનમાં 15 જૂન સુધીમાં પણ અરબ સાગર સક્રિય રહી શકે. 8મી જૂનથી દરિયામાં પવનો બદલાય અને લગભગ અરબ સાગરમાં પણ મેના બીજા સપ્તાહથી જૂનની શરૂઆત અથવા તો 15મી જૂન પહેલાં એક ચક્રવાત થવાની શક્યતા રહે. જો તેનો માર્ગ ગુજરાત તરફ હશે તો ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહે અને જો ઓમાન તરફ માર્ગ હશે તો ઓમાન તરફ ફંટાઈ જાય. 25 મે આસપાસ કેરળ કાંઠે ચોમાસું પહોંચવાની શક્યતા રહે, પરંતુ એ ચોમાસું એની નોંધ પ્રમાણે તો કેરળમાં હવામાન ખાતું નક્કી કરી શકે. એટલે હવે ધીરે ધીરે પરંપરાગત જ્ઞાન પ્રમાણે જોતાં ઝાડને નવી ટીસ્યુ ફૂટવામાં છે. ઝાડના કેશાકર્ષણથી અત્યારે ઉનાળામાં પાણી ઊંચે ચડે એટલે કે લગભગ દરિયામાં વેપર બનવાની શક્યતા એટલે વરાળ બનવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે તેમ માનવાની શક્યતા રહે. એટલે હવે ધીરે ધીરે લગભગ દરિયામાં વરાળ બનશે અને બીજા સપ્તાહથી મેના અરબ સાગર અને બંગાળ ઉપસાગર પણ સક્રિય થવાની શક્યતા રહેશે અને 11 થી 20 દરમિયાન ગરમી પડવાની શક્યતા રહેશે અને પ્રી મોન્સૂન એપ્રિલનો વરસાદ થવાની શક્યતા રહેશે. હમણાં તારીખ 3 મેથી 7 મે કે આસપાસ કે 8 મે આસપાસ ગુજરાતમાં પણ પ્રી મોન્સૂન એપ્રિલનો વરસાદ થવાની શક્યતા રહેશે. જી.